રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ હો મિત્રો? બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસે નવા વ્લોગ વિડીયોની અંદર. ટાઈમ તો છે ત્યારે સવારના લગભગ 8:15 વાગ્યા છે અને મસ્ત મજાના જો આ બાજુ આપણે સુખના સૂરજ દાદા ઉગી ગયા છે અને ભાઈ આવું જો ખાલી ઘાણા બાજુ હાલતા થઈ ગયા છે. એટલે એમાં એવું ન માનતા કે ભાઈને મોડું થઈ ગયું છે ને ગાડી વહી ગઈ છે. એમાં એવું છે કે આજ છે ને અશોક કાકા અત્યારમાં બધા બૈરાને મૂકવા જવાના હતા કરાવે. આપણે ઓકડા બાપાનું ઓલામાં જીરું આવ્યું છે ને ત્યાં માંડવી બહુ ઉગી છે, તો માંડવી ને ખડ ને એવું બધું જીરામાં નીંદવા જવાના હતા ને, તો એને મૂકવા જવાના છે એ કોલેજ. એટલે ભાઈને છે ને હાલીને જવાનો વારો આવી ગયો છે. તો ભાઈ છે ને હવા થઈ ગયા છે હાલતા. અને આજ છે ને પવન એટલો બધો છે એટલે ટાઈટ થોડીક વધારે છે. અને સૂરજ દાદા તે સવારમાં છે ને 7 વાગ્યા સુધી અંધારું હોય અને પછી એવા ભાગે ને એની તમે વાત જ જવા દો. હજી લગભગ 8:15 થયા છે, કાંઈ કેટલા બધે જોઈ લો અધર ઉગીને ચડી ગયા છે. અને કોઈ વાંધો નહીં. હાલો જો પાણી શું કહેવાય જામફળ એવું પાછળ રહી ગયું છે અને ઓલામાં વાવ્યા છે ઘઉં. ઘઉં તે મસ્ત મજાના થઈ ગયા છે. અને આમાં છે ને ભાનું જીરું છે એ દેખાડું તમને કેવડું થયું છે એમ. જોઈ લો જીરું છે ને ભાઈ ઉગી અને મસ્ત મજાનું થઈ ગયું છે. ને ખીંભા છે ને અત્યાર સુધી આમાં પાણી જવા દેતા, આજ જવા દેવાના છે આ ઘઉંમાં પાછળ જે રહ્યા ને એ. અને આપણે તે અત્યારમાં હાલીને આવ્યા ને તો આપણે પેલા આપણે દાદાનો ઓટો રહ્યો ને દીવાબત્તીને એવું બધું કરી અને હવે પાછા ઘાણા બાજુ હાલતા થઈ ગયા એવી. મારા બાપુ ગામમાંથી શું કહેવાય સીધા ઘાણે આવી ગયા હતા ને, તો એને લગભગ દુકાનોના શટરને એવું બધું ખોલી નાખ્યું છે એટલે ક્યાં ઉપાધિ છે નહીં. તો હાલો હવે હે ને ભાઈ ફટોફટ પૂછશે ઘાણે અને ત્યાં જઈને દીવાબત્તીનું એવું બધું કામકાજ કરવી અને પછી બધી દુકાનોના શટરને એવું બધું ખોલી અને ઘાણે સાફ સફાઈ કરી નાખવી. જે ખેડૂ આવવાના છે સિંગ લઈને એ બધા પૂગી જાય. પછી માતાજીનું નામ લઈ અને ચા પાણી પી અને ઘાણા મૂચવી રહેતા ને સાંજ સુધી હાલ જ કરે. કેમ કે હવે હમણાં છે ને ભાઈ ખેડૂત પેલાને એટલું બધું આવે છે ને એની તમે વાત જ જવા દો. અને માણસોની થોડીક કમી પડે છે કેમ કે અમારે ભાઉભાઈ ને અવુભાઈ ને એ બધા ભણવા ભાગી ગયા. ભણવા મીન્સ કે ક્રિક્યા છે. અને રાજકોટ અને રઘુભા અને કિંભા અને અશોક કાકા એ ત્રણેય ખેતીમાં હોય. એટલે હું લગધીર દાદા ક્યારેક અમૃત્યો આવે તેલ ભરવામાં, આપણે ફિલ્ટર કંઈક બદલાવવાનું હોય અથવા તો શું કહેવાય સાફ કરવાનું ને એવું હોય ને તો ફોન કર્યું એટલે એ આવી જાય. બાકી વાલ બાપા નોગડા બાપા અને મારા બાપુ એટલા જોવી. તો હાલો જો હવે ઉગી હોય તો ગયા હવે કારણે આપણું ગોડાઉન જો આવી ગયું છે. અને એક વખત જોઈ લો અમારે ખીંભાનું જીરું હવે લીલકાવા માંડ્યું છે, તો આવડું થયું છે. અને આ બધું જો આપણું ગોડાઉન આવી ગયું છે. હાલો તમને ગોડાઉનમાં બતાવું આપણે ખોળ ને માંડવીને એવું બધું જે પડ્યું છે ને એ ક્યાં પડ્યું છે. એ બધું માંડવી તો જો કે હજી એમનામ જ પડી છે. ખોળ રોજ આપણે ગોડાઉનમાંથી એટલે ગોડાઉનમાંથી હું ઘાણામાંથી ફેરવતા હોય ને એ બધું જો અહીંયા થપ્પી લાગતી જાય છે. આ આપણી ઘરે બીટી બીટી માંડવી પડી હતી ને એ કોથળા ભરીને મૂકી દીધી છે, પ્લાસ્ટર ચાલુ છે ને ઘરે એટલે. બાકી આ છે આપણો ખોળ જોઈ લ્યો, અહીંયા થપ્પી મારી દીધી છે અને અડધો હજી જો આમાં ભરેલો પડ્યો છે. અને અહીંયા પડી છે આપણી માંડવી 20 નંબર સિંગ આપણે જે ખેડૂત પાસેથી વેચાતી રાખી હતી ને એ. અહીંયા આપણું નવું ટ્રેક્ટર, આ બાજુ આપણી શું કહેવાય બ્લેક બ્યુટી અને આ એક ટ્રેક્ટરની ટ્રોલીને એવું બધું પડ્યું છે. તો હાલો હવે ફટોફટ પૂગી જાવી ઘાણે. અત્યારે સાંજના 7:45 ને ઘાણેથી આપણે જો ઘરે પૂગી ગયા અને ઘરે આવીને નાહીને મસ્ત મજાની વાવ કરી લીધી છે. અને વાવ કરીને હવે જો જવું છે બહાર. આપણે બધા ટોરા બાંધ્યા ને એને કટકો કટકો રોટલી દેવા, કેમ કે એ બધા એને રોજ દેવી ને તો વાટે હોય. એટલે જો બધું જો પણ મંડે ફતુડ્યું ફરવા હું બહાર આવ્યો ને હા. અને આજ પાછી છે ને ભાઈ જો પવન છે ને એટલે ટાઈટ છે. આજુ ઝાડવાનું પાંદડાને એવું બધું હલતું હોય છે. અને આ મને લાઇટથી પાડુડીને તમે જોઈ લો એમ કેમ નનકું છોકરું આપણે ધાબળા ઓઢીને બેઠું હોય એમ બેઠી છે ને 2 કોથળા ઓઢીને. તો હાલો છે ને પહેલાં તો બધાને રોકલા દઈ હતી. અને અહીં તો છે ને ભાઈ અમારે રેટ યાર ઢોરા અહીંયા આવી જતા હતા ઠીક અહીંયા સુધી હવે
આવવા મીઠા છે એટલે ચોખ્ખા કંઈ આડું બાંધી દીધું છે. તો પહેલાં છે ને બધાને રોટલાના કટકા કર્યા છે ને મેં દઈ દીધું થોડું થોડું. આ જો ટાઈટની હલતી નથી, આખી ટાઈક દીધી છે ને તે તેમને અનુકૂળ છોકરું હોય એ મોઢાડ્યું ચોક કાકા એ તો છે ને બધા ટાઈટને બેસી જાય, પગડી બેસી ગઈ છે, ઓલી પાડી તે બધું એક ઊભી છે અને એક વાસડો ઊભો થયો આવ્યો એટલે બધા બેઠા છે. બધાને કટકો આપી દેવી. હાલે હારે હારે હાલ્યો પહેલાં તને એને પછી છે ને ઉતાવળ થોડુંક વધારે હોય. હાલે હાલ ખાવા માંડે. હાલે એક કટકો તારો. હાલે અરે અરે એક કટકો તને આપું. હાલે કાલે હે ને રાતે આપણે આ નિર્ણય પડી ને મકાઈની એ ગઢિયા ટોલા આવ્યા ને તે જાજી પીધી હતી, અડધી ખાઈ ગઈ એટલી જ લીધી એટલે જો ઓલા પણ આડા વાંસા બાંધી દીધા હે. હા જો સુઈ ગઈ હતી ને એ બેઠી થશે. હાલે બાકી જો અહીંયા બુંગણ બાંધી દીધું છે અને ફરતી જાળી મારી છે ને એનીમાંથી તે આવા તાડપત્રીના કટકા બાંધી દીધા છે એટલે શું છે પવન સીધો ઢોરને લાગે નહીં. બાકી ઉપર તો શું છે કે લીમડાને એવું છે. આ રીતે જો ઊભી થઈ પછી હેઠ અને આજ પાછી જો 3-4 દિવસ પછી આપણી મીટિંગ જામી છે એમ કે આજ બધા હટકાણે નવરા થઈ ગયા સુઈ અને અંદર જો પ્લાસ્ટરનું કામ ચાલુ છે એટલે હજી તો કાંઈ ઢોરા બાંધે એવું થયું નથી. આડા વાંહડા ને એવું બધું ખોડેલું છે ને મેળા કરેલા છે એટલે તો હજી અંદર કાંઈ લાગે નથી એટલે ઢોરા બાંધે એવું હજી નથી થયું. ઢોરા બાંધે એવું થઈ જાય ને પછી અંદર બાંધી અને આડો ગુંગણ બાંધી દેવી ને તો પછી ટાઈટ ન લાગે. આ જોઈ લો મારે પાટવડી અને ઓલી જો બધું હજી હેઠ બે જ આવે. હાલ ચાલો મીટિંગ છે પાના કીધે એ બાજુ આવતા થઈ પછી જો ખેડૂએ પથારી તૈયારી કરી વાવ છે. બધા બેઠા છે ત્યાં તો કરી બે મીટિંગમાં અને આજ છે ને બધા કટકા નાના નાના હતા ને અત્યાર સુધી ખાણો ચાલુ હતો પૂરું કરીને જો હવે કરીને પૂગ્યા કરી બધા બધા ના જોઈને વાવું પણ કરી લીધું છે. પેલી છે ને ભાઈ આપણી મીટિંગ થઈ ગઈ છે પૂરી અને મીટિંગમાંથી જો આપણે પાછા ઘરે પૂગી ગયા આવી અને ટાઈમ થઈ ગયો છે અત્યારે કેટલો જોઈ લેવી તો જો 8:51 એટલે કે 9 વાગવા આવી ગયા છે અને શિયાળાના ભાઈ સાંજે રાતે 9 વગાડવાના એ તો બહુ અઘરી વાત છે કેમ કે આમ હદ ટાઈમ જતો જ ન હોય ને એવું લાગે. અને જો મને રાજભાઈ તે સૂઈ ગયા છે, કાલ શનિવાર છે ને એટલે આમ જાગે છે પણ આમ સૂઈ ગયા છે એવું છે. રાજભાઈ રાજભાઈ સૂઈ ગયો તો તાબુ બાબુ ઓઢીને કેમ કે મારા રાજભાઈને છે ને ભાઈ જો પંખો ચાલુ ન હોય ને તો ઊંઘ ન આવે એટલે પંખો ચાલુ કરી દીધો છે ટાઈટનો. રાજભાઈ જો 2 તાબલા ઉઠી ગયા છે ને આપણે ત્યાં મોટું જાડું બ્લેન્કેટ લઈ લીધું છે અને હવે હુવાની તૈયારી છે. અને બીજા બધા છે ને ગયા છે કંધેવા આવ્યા જોશનબેનના એમ કીધે બેહવા ઇકોલેન તો બીજા બધા વ્યા ગયા છે શોક કાકાની બધા ગયા છે. આપણે કાંઈ ગયા નથી કેમ કે શું કહેવાય ઘાણે કાલ જે આપણે કપડાં પહેરવાના હોય ને એ કપડાં અત્યારથી કમ્પ્લેટ નાઈને પહેરીને જ હોવી એટલે પછી શું છે સવારમાં પછી આ ટાઈપનું નાવું એ બહુ અઘરું થઈ જાય છે એટલે પછી કાંઈ કપડાં બદલાવેલા હતા ને એટલે પછી મેં કીધું મારે કાંઈ આવવું નથી તો એ બધા ઇકોલેન વ્યા ગયા છે. અને કાલ પાછું મારે રાજભાઈને સવારમાં વહેલા જાગવાનું હોય નિહાળે જવા અને રાજભાઈને શનિવારે વહેલા જગાડવા ને એ તો બહુ અઘરી વસ્તુ છે એટલે રાજભાઈને એમ બીજું સુઈ જાય છે. રાજભાઈ હજી જાગે છે, સુઈ નથી ગયા. બોલો રાજભાઈ મોઢું આમ ફરી ગયું નકર મોઢું હમણાં હેંચ્યું હતું. રાજભાઈ હે રાજભાઈ રાજભાઈ હે નથી સાંભળતા હો. તો હાલ લોડાય તો રાજભાઈ તો કાંઈ હવલો છે નહીં, સુઈ જ નહીં જો લગભગ તો જાગે જ છે પણ નાટક કરતો હોય એવું લાગે છે. અને જઈલો પાછો મારા બાની ગયા છે કંધેવા આવ્યા બધા તો એની હારે જો છે અશોક કાકાની બધા ઇકોલીને ગયા ને એમાં અને મીટિંગ થઈ ગઈ પૂરી અને આપણે જો હવે ઉગવાની તૈયારી છે. અને કાલે તે ઘાણામાં આપણે શું કહેવાય ખેડૂત પિલાણ જ છે. શું કે ખેડૂત પિલાણ વધારે હાલે છે આપણે ત્યારે એટલે આજે તે આખો દિવસ ખેડૂત પિલાણ જ હાલતું હતું. ટુકડા એમના હોય ને એટલે ટાઈમ જાજો જાય અને કામ એવું ખાસ કાંઈ થાય નહીં તોય રોજના 50-55 ડબ્બા જેવા નીકળી જાય છે એટલે ટૂંકમાં આપણે મજૂરી સૂજી જાય વાંધો ન આવે. અને કાલથી પાછા આપણે માણસો તે રેગ્યુલર વધી જાય કેમ કે અવુભાઈ ને ભાવુભાઈની પરીક્ષા આજ પૂરી થઈ ગઈ છે એટલે કાલ લગભગ બપોર સુધીમાં તો એ તે બી આવી જાય
એટલે પછી કદાચ આપણે ગરદી હોય ને મોટો લોટ હોય તો રાત પાળે એવું ભરવું હોય તો ભરી શકાય એ રીતનું છે. અને આમ તો પાછું કેવું છે કે કાલ તો લગભગ મેન્ટેનન્સની રજા જ રાખવાની છે, કેમ કે બધી સાફ સફાઈ એવું બધું કરવાનું છે. આપણે જે અલર વિભાગ જો ને એમાં ફોતરીને એવું બધું બહુ જાજુ બધું થઈ ગયું છે, તો એ બધી સાફ સફાઈ કરવાની છે. બાકી એક ફિલ્ટર સાફ કરવાનો બાકી પડ્યો છે, પમદી જામી ગયો તો એ આપણે સબ્જીભાઈની આવ્યા ને તેથી હાંજકના જે ફિલ્ટર જામી ગયો તો એ તે જે સાફ કર્યા વગરનો પડ્યો છે, તો એ સાફ કરવાનો છે. અને ઘાણામાં નીમાં આડાવા અમુક બેરિંગમાં નીમાં અવાજ આવે છે, તો એનું થોડું જાજુ કામકાજ બધું છે. એટલે જોવી જો મેલમાં આવે તો કાલે આપણે મેન્ટેનન્સની રજા રાખી દેવાની છે. બાકી નકર પછી જો આપણે શું કહેવાય ખેડૂ આવી જાય તો આંકી નાખશું. બાકી તો નકર આમ વારા તો હજી કાલના લગભગ કોઈના નથી લખાણેલા, પણ જોયું હવે કેમ થાય છે એ રીતનું આયોજન છે. કાલે તો આમ રજાનું જ પ્લાનિંગ છે, એટલે શું છે કે આપણે જે કાંઈ ઘાણામાં રિપેરિંગ કે એવું કંઈ કરવું હોય ને એ થઈ જાય ને સાફ સફાઈ થઈ જાય, મેન તો એ છે. હવે જોયું કાલે સવારમાં થાય છે તો સારું. હાલો આજનો વ્લોગ છે એ થાય અહીંયા પૂરો, ને મળશું કાલે નવા દિવસે નવા વ્લોગમાં.